પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધુળેટામાં જૂથ અથડામણમાં 7 લોકો ઘાયલ। વોટ્સએપ સ્ટેટસ વિવાદે તલવારબાજી પથ્થરમારાનું સ્વરૂપ લીધું। ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે વોટ્સએપ સ્ટેટસ બાબતે થયેલા વિવાદ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું છે। આ ઘટનામાં તલવારબાજી અને પથ્થરમારાના કારણે કુલ 7 લોકો ઘાયલ થયા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એક જ કોમના 2 જૂથો વચ્ચે વોટ્સએપ સ્ટેટસ બાબતે ઠપકો આપવાને લઈને વિવાદ શરૂ થયો હતો। ગઈકાલ સાંજે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બંને જૂથો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો અને તલવાર તથા લોખંડની ટોમી જેવા તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો। આ પ્રથમ અથડામણમાં 3 પુરુષ અને એક મહિલા સહિત 4 વ્યક્તિઓ ઘાયલ થયા હતા। ઉમરેઠ પોલીસ મથકે આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવા છતાં બીજા દિવસે વિવાદ વધુ વકર્યો હતો। ફરીથી બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પ્રચંડ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ બીજી અથડામણમાં વધુ 3 વ્યક્તિઓ ઘાયલ થવા પામ્યા હતા। ઘટના સ્થળે નાના મોહલ્લાની ગલીઓમાં ચારે બાજુ પથ્થરમારો વિખેરાયેલો જોવા મળ્યા હતા। જૂથ અથડામણની આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। હાલ ધુળેટી ગામમાં તંગદિલી ભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।